मॉर्निंग विद्यार्थी मित्रों और पण विद्याशाकुलथी पटेल जोनल धोरण 8 विज्ञाનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 3 સંશ્લેષિત રેસા અને પ્લાસ્ટિક। તો એમાં આપણે પ્લાસ્ટિકના કેટલાય પ્રશ્નો જોયા, બરાબર। હવે આપણે જોવાનું છે પ્લાસ્ટિકથી ગેરફાયદા। આ પ્લાસ્ટિકથી ગેરફાયદો કયો છે એ પહેલા આપણે વિઘટન કોષ્ટક જોવાનું છે કે વસ્તુનું અંદાજિત વિઘટન કેટલા સમય થાય છે, કે જે જૈવિક પદાર્થ છે એટલે કે જૈવ વિઘટનીય પદાર્થ છે કે અજૈવ વિઘટનીય પદાર્થ છે, બરાબર। જૈવ અવિઘટનીય પદાર્થ અને જૈવ વિઘટનીય પદાર્થ આ બે વસ્તુ આવે છે। તો એની અંદર આપણે જોઈએ જૈવ વિઘટનીય પદાર્થ અને જૈવ અવિઘટનીય પદાર્થ। તો તમે જુઓ પ્લાસ્ટિકની વાત કરીએ, પ્લાસ્ટિક પહેલા બીજી અમુક વસ્તુની વાત કરીએ તો આ ખાલી એક વિઘટક કોષ્ટક છે જે તમારે એમાંથી નાના નાના પ્રશ્નો પૂછાઈ શકે। જેમ આપણે પહેલું જ લઈએ છીએ, અહીંયા હું લખું છું વિઘટન કોષ્ટક। તો એની અંદર આપણે પહેલું જ લઈએ છીએ, પહેલી જ જે વસ્તુ છે એમાં આપણે જોઈએ તો કે જે સડી ગયેલા ફળો છે, ફળોની છાલ છે, શાકભાજી છે, શાકભાજીની છાલ છે, અથવા તો આપણા ઘરમાં વધેલો જે એઠવાડ છે કે વધેલી રસોઈ છે એ બધી વસ્તુ લેવામાં આવે છે। ફળો, શાકભાજી, રસોઈનો વધેલો ખોરાક, રસોઈમાં વધેલો ખોરાક, તો એ જે રસોઈમાં વધેલો જે ખોરાક છે એ એઠવાડો પણ આવી ગયો અને અમુક વસ્તુ આપણે નથી ખાવી છતાં પડી રહે છે એવી વસ્તુઓ છે। તો અહીંયા ઉપર લખવું હોય તો લખી શકાય, તમારે આખું આવું કોષ્ટક બનાવીને અહીંયા તમે લખી શકો વસ્તુનો પ્રકાર કે કયા પ્રકારની વસ્તુ છે। બીજું તમે વસ્તુનો પ્રકાર અથવા તો કચરાનો પ્રકાર પણ લખી શકો, બરાબર। એને કેટલો સમય લાગે છે વિઘટન થતા, કેટલો સમય લાગે છે તો કે વિઘટન થતા લાગતો સમય, વિઘટન થતા લાગતો સમય, બરાબર। આખો કોષ્ટક આપણે આ રીતના એને બનાવી શકીએ। તો વિઘટન કરતા કેટલો સમય લાગે છે, અહીંયા આપણે લખવાનું છે કે પદાર્થનો પ્રકાર, પદાર્થનો પ્રકાર, પદાર્થ કયા પ્રકારનો છે, જૈવ વિઘટનીય કે અજૈવ। તો અહીંયા તમે જો કેટલો સમય લાગે છે તો 1 થી 2 અઠવાડિયા, 1 થી 2 અઠવાડિયા, 1 થી 2 અઠવાડિયા એટલે કે 7 થી 14 દિવસની અંદર આ પદાર્થનું વિઘટન થઈ જાય છે, એટલે એ કેવું કહેવાશે તો કે જૈવ વિઘટનીય કહેવાશે। કેવું કહેવાશે? જૈવ વિઘટનીય કહેવાય છે। બીજું એની અંદર આપણે જોઈએ કાગળ। તો કાગળને કેટલો સમય લાગે છે વિઘટન થતા, તો કાગળ પણ ઝડપથી વિઘટન થાય એટલે એની અંદર આપણે લખી શકીએ 10 થી 30 દિવસ। તો એ પણ કેવો પદાર્થ છે? જૈવ વિઘટનીય પદાર્થ। એના પછી આપણે લઈએ છીએ સુતરાઉ કાપડ, જે આપણા ઘરમાં આવેલું છે સુતરાઉ કાપડ હોય, દસ થી 30 દિવસ। જૈવ વિઘટનીય કાગળ। એના પછી ત્રીજું આવે છે સુતરાઉ કાપડ, સુતરાઉ
કાપડ. તો સુતરાઉ કાપડને કેટલો સમય લાગે છે વિઘટન થતા? તો કે કાપડને કાગળ કરતા થોડો વધારે દિવસ લેશે. શું લેશે? વધારે દિવસ. તો કે 2 થી 5 મહિના. 2 થી 5 મહિના, 2 મહિનાથી 5 મહિનાની અંદર કાપડ પણ તમને જોવા મળે ને એનું પણ વિઘટન થઈ ગયું હોય છે. તો એ પદાર્થ પણ કેવો થયો છે? જૈવ વિઘટનીય. કેવો કહેવાય? જૈવ વિઘટનીય કહેવાય છે. એ પદાર્થ પણ જૈવ વિઘટનીય પદાર્થ કહેવાય છે. સુતરાઉ કાપડ પણ કેવો પદાર્થ થયો? તો કે જૈવ વિઘટનીય પદાર્થ કહેવાય. ત્યારબાદ આવે લાકડું. તો લાકડું પણ આપણે જોઈએ છીએ એનું પણ વિઘટન થઈ જાય છે. આપણે આગળ જોઈશું અને અત્યારે પણ ખબર છે અંદર આવે છે કે બેક્ટેરિયા જે રહ્યા એનું વિઘટન કરી નાખે છે. જૈવિક કાર્બનિક કચરામાં રૂપાંતર કરી નાખે છે. તો અહીંયા આપણે લખીએ જે લાકડું લખ્યું છે તો લાકડાની અંદર તમે જુઓ 10 થી 12 વર્ષ, વધુના 10 થી 15 વર્ષ. તો એ પણ જૈવ વિઘટનીય બની ગયો. એના પછી નેક્સ્ટ આવે છે ઊનના કપડા. તો જે ઊનના કપડા છે એનું જે વિઘટન છે એનું વિઘટન થતા 1 વર્ષ જેવું લાગે છે. કેટલો સમય લાગે છે? 1 વર્ષ. તો એ પણ કેવો બન્યો? જૈવ વિઘટનીય પદાર્થ. ત્યારબાદ આવે છે ધાતુ. શું આવશે? ધાતુ. એમાં કોઈ પણ ધાતુ આવે, લોખંડ, એલ્યુમિનિયમ, જસર, બરાબર, ગમે તે ધાતુથી તમે જે જુઓ એ ધાતુ એની અંદર લખી શકાય. તો ધાતુનું વિઘટન થતા લગભગ બહુ વર્ષો લાગી જાય છે. જમીનની અંદરથી તમે લોખંડ નીકાળો, એલ્યુમિનિયમ નીકાળો, તાંબુ નીકાળો તો એ એવું જ રહેશે. બહુ સમય થયો હોય તો જ એનું વિઘટન ધીમે ધીમે થાય, બાકી આપણને એના અવશેષો મળી રહે. તો લગભગ 100 થી 500 વર્ષ લાગે છે ધાતુનું વિઘટન થતા. 100 થી 500 વર્ષ લાગે છે. અને તે કેવો પદાર્થ કહી શકાય? તો એક રીતે જૈવ અવિઘટનીય કહેવાય. જૈવ અવિઘટનીય પદાર્થ છે. તેનું વિઘટન ઝડપથી થતું જ નથી એટલે જૈવ અવિઘટનીય પદાર્થ કહેવાય છે. સાતમું આવે છે પ્લાસ્ટિક. લગભગ બધી જ વસ્તુ આવી ગઈ, કોઈ વસ્તુ હવે બાકી છે નહીં. તો પ્લાસ્ટિકની વાત કરું તો પ્લાસ્ટિકને લગભગ કેટલા વર્ષો લાગે છે એ જ નક્કી નથી. લાખો વર્ષો લાગે. અંદાજિત આપણે લખી શકીએ 8 લાખ વર્ષ. કેટલા વર્ષ? 8 લાખ વર્ષ પછી પણ તમે પ્લાસ્ટિક જુઓ ને તો નોર્મલી જેવું વિઘટન થયું હોય, બાકી પ્લાસ્ટિકનું વિઘટન થતું જ નથી. કેટલાય વર્ષો લાગી જાય છે. 8 લાખ કરતા પણ વધી જાય, 10 લાખ થઈ પહોંચી જાય. એટલે એ પણ કેવું છે? જૈવ અવિઘટનીય પદાર્થ. જૈવ અવિઘટનીય પદાર્થ. ખ્યાલ આવી ગયો? આની અંદર તમને ફળો, શાકભાજી, રસોઈમાં જે વધેલો ખોરાક છે એને 1 થી 2 અઠવાડિયા લાગે. કાગળ છે એને 10 થી 30 દિવસ લાગે. સુતરાઉ કાપડને 2 થી 5 મહિના લાગે. લાકડાને 10 થી 12 વર્ષ લાગે. ઊન 1 વર્ષ. ધાતુ 100 થી 500 વર્ષ. અને પ્લાસ્ટિક મેં અંદાજિત આપણે લખ્યો છે અહીંયા 8 લાખ વર્ષ. કેવો લખ્યો છે? અંદાજિત, પણ એને 8 લાખ વર્ષ કરતા પણ વધુ લાગી શકે. તો ખ્યાલ આવી ગયો? વિચારો કે પ્લાસ્ટિક આપણા માટે ઉપયોગી, સ્વાસ્થ્ય માટે સારું કે નહીં સારું? આના પરથી આપણને ખ્યાલ આવે. દરેકને કોષ્ટકમાં ખબર પડી ગઈ હશે. આપણે આગળ જોઈએ છીએ. હવે કેવો પ્રશ્ન આવે છે એની અંદર? તો પ્લાસ્ટિકના ગેરફાયદા જણાવો. શેના ગેરફાયદા? આના ઉપરથી આપણને આવે છે પ્લાસ્ટિકના ગેરફાયદા.
તો પ્લાસ્ટિકના ગેરફાયદાની અંદર આપણે જોઈએ ચલો શું ગેરફાયદો થશે તો આપણે આગળ જોયેલું છે એટલે આપણને થોડું ઘણું તો અંદાજ હશે જ તે કે આની ઉપરથી પહેલો જ ખબર પડી ગઈ આપણો ક્વેશ્ચન છે પ્લાસ્ટિકના ગેરફાયદા જણાવો તો એની અંદર તમે જુઓ પ્લાસ્ટિકના ગેરફાયદાની અંદર શું આવશે તો પ્લાસ્ટિકના ગેરફાયદાની અંદર પહેલી જ આપણે કેવો કચરો કીધો એનો પ્રકાર કેવો હતો તો કે જૈવ અવિઘટનીય તો પહેલું જ લખવાનું કે પ્લાસ્ટિકનો કચરો જૈવ અવિઘટનીય છે પ્લાસ્ટિકનો કચરો જૈવ અવિઘટનીય છે પ્લાસ્ટિકનો કચરો જૈવ અવિઘટનીય છે ઘટનીય નથી અવિઘટનીય છે બીજું આવે છે કે જમીનમાં દટાયેલો જે પ્લાસ્ટિકનો કચરો છે એ લાખો વર્ષો પછી પણ એની એ જ સ્થિતિમાં મળી આવે છે જેથી શું થયું તો કે જમીન પ્રદૂષિત થાય છે જે જમીનને પ્રદૂષિત કરે છે તો આપણે અહીંયા લખી શકીએ કે પ્લાસ્ટિકને શું કરતા તો કે પ્લાસ્ટિકને જમીનમાં દટાયેલું પ્લાસ્ટિકને જમીનમાં દાટતા લાખો વર્ષો કેવા વર્ષો તો કે લાખો વર્ષો પછી પણ તે આપણને તે જ સ્થિતિમાં મળી આવે છે તે જ સ્થિતિમાં મળે છે તેથી તે જમીન પ્રદૂષિત પણ કરે છે જમીન પ્રદૂષિત થવાની જ છે એના પછી નેક્સ્ટ પોઈન્ટ જુઓ તમે તેથી જમીન પ્રદૂષિત થાય છે બીજું તમે જુઓ કે પ્લાસ્ટિકના પાત્રોમાં રાખેલો ખાદ્ય પદાર્થ જેમ કે આપણે ફ્રોઝન કરીને મૂકીએ છીએ તે વસ્તુ આપણે બહારથી લાવીને જે કોલ્ડ ડ્રિંક્સ પીએ છીએ ઠંડા પીણા પીએ છીએ તે એ માનવીના સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચાડે છે અને બીજું એક વસ્તુ કે પ્લાસ્ટિકમાં ક્યારે પણ ગરમ વસ્તુ નાખવી નહીં કારણ કે પ્લાસ્ટિક સ્વાભાવિક છે ગરમ થાય એટલે શું થવાનું છે માઇનોર તો પીગળવાનું જ છે અને એવું પ્લાસ્ટિકની વસ્તુ જે આપણે એમાં ભળી છે એ વસ્તુ ખાઈએ એટલે આપણા શરીરમાં આવવાનું જ છે એટલે એ રસાયણ આપણા શરીરમાં જવાનો છે આપણને નુકસાન થવાનું છે થોડા સમય પહેલાં એક આખી મોટી સ્ટોરી આવી હતી કે એક વ્યક્તિ કે જે ક્યારે પણ પ્લાસ્ટિકની વસ્તુ નતો કરતો નાની જ ઉંમરમાં કેન્સરથી મૃત્યુ પામ્યા તો એની એક આદત એ હતી કે એ ભાઈ ગરમા ગરમ જે ચા છે એ ચા પ્લાસ્ટિકના કપમાં પીતા હતા એટલા માટે નાની ઉંમરમાં એ મૃત્યુ પામ્યા તમે જુઓ હાલમાં પ્લાસ્ટિકના કપનો ઉપયોગ ઓછો થઈ ગયો થર્મોકોલનો ઉપયોગ થવા માંડ્યો કાગળના બનેલા કપનો ઉપયોગ શેના કારણે તો કે આ ભાઈ જે નાની ઉંમરમાં મૃત્યુ પામ્યો ને કેન્સરના મૃત્યુ એ રોજની એને જ્યારે આખું એના ઉપર રિસર્ચ કરવામાં આવ્યું તો રિસર્ચ દ્વારા ખ્યાલ આવ્યો કે એ ભાઈની એક જ આદત હતી કે જે ગરમા ગરમ ચાને ગરમ પ્લાસ્ટિકના કપમાં પીતા ખ્યાલ આવ્યો તો બીજો પોઈન્ટ છે કે પ્લાસ્ટિકના પાત્રમાં રાખેલો ખાદ્ય પદાર્થ પ્લાસ્ટિકના પાત્રમાં રાખેલ ખાદ્ય પદાર્થ ઠંડા પીણા બરાબર ઠંડા પીણા કે અન્ય વસ્તુ ઠંડા પીણા
સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, જે સ્વાસ્થ્ય માટે કેવી છે તો કે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. બીજું, પ્લાસ્ટિકને પાણીમાં રાખવામાં આવે તો તે પાણીનું પણ પ્રદૂષણ ફેલાવે છે. પ્લાસ્ટિકને પાણીમાં લાંબા સમય સુધી રાખતા તે પાણીને પ્રદૂષિત કરે છે. લાંબા સમય સુધી પ્લાસ્ટિક પાણીમાં પડ્યું રહે ને તો એ પાણી પણ પ્રદૂષિત થાય છે. હવે તમે જુઓ, મેઇન પોઈન્ટ આવે છે કે પ્લાસ્ટિકને સળગાવવામાં આવે છે ત્યારે એક તો એમાંથી ધુમાડા નીકળે છે, ગંદી વાસ આવે છે અને જે હવાને પ્રદૂષિત કરે છે. જેને સળગાવો ત્યારે કેટલા ગંદી વાસ આવે. આપણે ઘર જોઈએ રબર સળગ્યું હોય તો કે ગંદી વાસ આવે. દૂર દૂર સળગ્યું હોય તો આપણને ખબર પડે કોઈએ પ્લાસ્ટિક કે રબર સળગાવ્યું છે. ચાલો, તો કે પ્લાસ્ટિકનું દહન, પ્લાસ્ટિકને દહન દરમિયાન ઝેરી ધુમાડા ઉત્પન્ન થાય છે જે વાતાવરણને પ્રદૂષિત કરે છે. પ્લાસ્ટિકના દહન દરમિયાન ઝેરી ધુમાડા ઉત્પન્ન થાય છે જે વાતાવરણ પ્રદૂષિત કરે છે. જે શું કરે છે? જે વાતાવરણને પ્રદૂષિત કરે છે. જે વાતાવરણને પ્રદૂષિત કરે છે, જે વાતાવરણને પ્રદૂષિત કરે છે, જેથી કરીને શું થાય છે તો અહીંયા વાતાવરણનું પણ પ્રદૂષણ ફેલાય. તો પ્લાસ્ટિકથી જમીન, પાણી, પાણી અને વાતાવરણ ત્રણે પ્રદૂષિત થાય છે. એટલે પ્લાસ્ટિકમાં ખબર પડી ને કે પ્લાસ્ટિક વાપરવું સારું કે ધાતુ વાપરવી સારું. અને બીજું, પ્લાસ્ટિકનું દહન ધીમું હોવાથી તેનું સંપૂર્ણ દહન પણ થતું નથી. આપણે પ્લાસ્ટિકની કોથળી સળગાવીએ ને એ સળગાયા પછી એના રસ ભેગો થાય છે. એ રસને સળગાવીએ તો એનું પણ દહન નથી થતું. એટલે કે પ્લાસ્ટિકનું સંપૂર્ણ દહન થતું નથી. ખ્યાલ આવી ગયો? તો આ હતા પ્લાસ્ટિકના ગેરફાયદા. પહેલું છે પ્લાસ્ટિક જે અવિરળનીય કચરો છે, તેને જમીનમાં દાટી દઈએ તો પણ લાખો વર્ષો સુધી એ સ્થિતિમાં મળે છે, જેથી જમીન પ્રદૂષિત થાય છે. પ્લાસ્ટિકના પાત્રમાં ભરેલો જે ખોરાક છે અથવા તો જે પાણી છે, ઠંડા પીણા છે, એનો ઉપયોગ આપણે કરીએ તો આપણને નુકસાન થાય છે. પ્લાસ્ટિકને પાણીમાં લાંબા સમય સુધી રાખવામાં આવે તો એ પ્લાસ્ટિકને પણ શું કરે છે? પાણીને પણ પ્રદૂષિત કરી નાખે છે. અને જો એને સળગાવવામાં આવે તો વાતાવરણ પ્રદૂષિત થાય. તો શોર્ટમાં અહીંયા તમે લખી શકો કે પ્લાસ્ટિક હવા, પાણી, જમીન ત્રણેયને નુકસાન પહોંચાડે છે. ક્લિયર? તો અહીંયા ગેરફાયદામાં ખ્યાલ આવી ગયો. અહીંયા આપણો આ ભાગ પૂરો થાય છે. થેન્ક યુ. આભાર. ના ખબર પડી હોય તો તમે મને પૂછી શકો છો.